أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وصلى اللهم على محمد وآل طيبين الطاهرين اللهم صل على محمد وآل محمد મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને ખોજા રેડિયોના સાંભળનારાઓ હું મુશ્તબા તમારી ખિદમતમાં હાજર થઉં છું અને આપ સર્વેને સ્વાગત કરું છું વેલકમ કહું છું અને એ દુઆની સાથે ઉમ્મીદની સાથે કે તમે બધાય ખૈર આફિયતમાં હશો ઇન્શાઅલ્લાહ તાલા અને એ દુઆ કરું છું કે ખુદા તમને બધાને સલામત રાખે અને શાદો આબાદ રાખે ઇન્શાઅલ્લાહ તો મારા ભાઈઓ મારી મા બહેનો મારા બચ્ચાઓ અત્યારે અમે ખાસ પ્રોગ્રામ અમે રાખ્યા છે એક નવજવાનનો ઇન્ટરવ્યૂ લેશું અને એની હકીકતની બારામાં જાણે હર ઇન્સાનનો કાંઈ ને કાંઈ મકસદ હોય છે હર ઇન્સાનનું કાંઈ ને કાંઈ એમ્બિશન હોય છે કે આપણે એ ટાર્ગેટ સુધી પહોંચાડવું છે પણ દોસ્તો મારા ભાઈઓ એ ટાર્ગેટ પહોંચવાનું ખ્વાબ બહુ જ સારું છે અને આપણા નવજવાનોને હંમેશા આગળ વિચારવું જોઈએ અને અત્યારે 21મી સદીના નવજવાનો જે છે એ એમ જ વિચારે છે અને આગળ વધે છે પણ એનાથી મોર એની પ્રિપેરેશન તૈયારી બહુ જ જરૂરી હોય છે તો અત્યારે આપણે અમારી ખિદમતમાં આજે ખોજા ટીવીની સ્ટુડિયોમાં એક નવજવાન શખ્સિયત અમારી ખિદમતમાં મોજૂદ છે કે જેનું તારુફ અમે પોતે ઇન્શાઅલ્લાહ તાલા એના નામથી કરશું પણ એની બારામાં ફક્ત એટલું જ કહીશ કે એ જાણે પણ તબલીગનું કામ હોય છે દીનની ખિદમતો હોય છે ચાહે આ ક્રેશ કોર્સનું પ્રોગ્રામ હોય કે દરસે કુરાન હોય માશાઅલ્લાહ અને ફક્ત એટલું જ નહીં જાણે ખોજા ટીવીમાં કંઈ ફિલ્મ બનાવવાની હોય તો યા તો પછી માશાઅલ્લાહ એના બારામાં કાંઈ ડાયલોગ કરવાનું હોય તો એની અંદર પણ એની ખૂબી મોજૂદ છે એટલે આપણે એમ કહીએ કે એક નવજવાન એવી અમારી સામે મોજૂદ છે કે જે મલ્ટીટાસ્ક પર્સનાલિટી છે કે જેની અંદર ઘણી બધી ખૂબીઓ છે અને અમુક બહુ ઓછા હોય છે કે જેની અંદર મલ્ટીટાસ્ક પર્સનાલિટી હોય છે તો એ એક પણ અલ્લાહની નહેમત છે કે જે આપણે એનું લાભ ઉપાડવો જોઈએ જઝાકલ્લાહ તો અત્યારે આપણે થોડીક વાર બાદ આપણે એમને વેલકમ કહેશું અને એનું પ્રોગ્રામ અમે સાંભળશું કે એની બળતણ અને એ એક મા બાપના સવાલો હોય છે કે જે પોતાના દીકરાઓ માટે હોય છે તો તમે પ્લીઝ આ પ્રોગ્રામને જરૂર જોશો અને પછી તમે ઠંડો શ્વાસ લઈ કરી જાણે આપણા દીકરાને ત્યાં બહાર પરદેશ મોકલે છે તો એની પણ આપણે પ્રિપેર કરે આપણા નવજવાનોની જબાનથી જઝાકલ્લાહ થોડીક વારમાં આપણે આ પ્રોગ્રામમાં એમને શામિલ કરે છે અને વેલકમ કરે છે સ્વાગત કરે છે તો થોડીક વારમાં અમે જમા થાય છે થેન્ક યુ મોહમ્મદ મારા ખોજા ટીવીના જોનારાઓ અને મારા ખોજા રેડિયોના સાંભળનારાઓ હું ફરીથી આપ સર્વેને આ પ્રોગ્રામમાં સ્વાગત કરું છું અને થોડીક વાર મોર આપણે ભેગા થયા હતા એક ઇન્ટ્રોડક્શન આપ્યા અને તમે હવે જોઈ રહ્યા છો માશાઅલ્લાહ અમારી દરમિયાનમાં એક નૂરાની શખ્સિયત છે ચહેરો પણ એક મુખ એકદમ હસમુખ ચહેરો છે અને એને તમે બિલકુલ ઓળખો છો માશાઅલ્લાહ ઝૈનુલ હૈદર અલી બરાબર કે નામ ઝૈનુલ હૈદર માશાઅલ્લાહ તો અમે સૌથી પહેલા તો એમનો શુક્રિયા અદા કરીએ છીએ ઝૈનુલ થેન્ક યુ વેરી મચ અને અમે તમે ખોજા રેડિયોમાં વેલકમ કહીએ છીએ કે શોર્ટ ટાઈમની અંદર વાગી અમે એને જે છે એકદમ કબૂલ કર્યા અને આ પ્રોગ્રામને એક લાઈવ બનાવ્યા તો ઝૈનુલ શુક્રિયા તમારું ઘણું ઘણું આભાર કે તમે આ શોર્ટ ટાઈમમાં તમે આવ્યા અને અમે એકદમ રાજી થયા અમે દુઆ કરીએ છીએ ખુદા તમને સલામત રાખે શાદો આબાદ રાખે તો સૌથી પહેલાં તો તમે એક તમારું ઇન્ટ્રોડક્શન શોર્ટમાં કરાવો કે તમારું નામ તમે ક્યાં રહ્યો છો તમારી ફેમિલી જેથી કરીને આપણા ઓડિયન્સ જરાક સમજી શકે થેન્ક યુ મારું નામ છે ઝૈનુલ હૈદર અલી રેયુનિયન ટીસો સેન્ડોની રેતોતો આવા ચાને હું ફ્રાન્સ રહ્યું છું માશાઅલ્લાહ અને 2 વર્ષ સુધી હું પારીમાં ક્લાસ પ્રેપા કર્યો યાની એકોલ d'ingénieur ગરવામાં છે ક્લાસ પ્રેપા મારા પપ્પાનું નામ છે એરિક હૈદર અલી માશાઅલ્લાહ અને આ 2 વર્ષ ત્યાં હું ત્યાં પારી હતો અને હવે હું બીજા ગામમાં જઈશ જે ગામનું નામ છે મેસ અને જ્યાં હું મારું એકોલ d'ingénieur કરીશ થેન્ક યુ વેરી મચ માશાઅલ્લાહ મેં બહુ રાજી થયા કે બહુ ઇન્ટરેસ્ટિંગ ઇન્ટ્રોડક્શન તમે કર્યા અને શરૂજમાં તમે ઇલ્મની વાત કર્યા અને પ્રિપરેશનની વાત કર્યા તો ઝૈનુલભાઈ તમારે હર ઇન્સાન જાણે પણ કોઈ બાક પસાર કરે છે યા આપણે ઇંગ્લિશમાં એમ કહીએ કે એ લેવલ જાણે આપણે કરી લઈએ છીએ તો એનાથી મોર આપણું એક પ્લાન હોય છે કે ફલાં
કોર્સ આપણે કરશું તો અત્યારે જાણે તમે બાગ પસાર કર્યા યા એ તમે કંઈ કોર્સની તમે વિચાર કર્યા તો એ કોર્સનું નામ શું છે ને એનો ફાયદો કે ફંક્શન શું છે ઇન્ફોર્મેશન એની બારામાં આજના જવાનોમાં જે એક મોટું પ્રોબ્લેમ એ છે કે ભાગ પસાર કરવા મોર એ લોકોને હજી શ્યોર નથી કે શું કરશો કે ભાગ પછી શું કરશો બેશક બિલકુલ તો હું બી આ જ પ્રોબ્લેમમાં હતો અને મારા સામે બે રસ્તા હતા જી યા તો હું સાયન્સ કરી જતો હતો મેથેમેટિક્સ ફિઝિક્સ કેમિસ્ટ્રી એક્ઝેક્ટલી યા તો હું હ્યુમન સાયન્સમાં જતો હતો યાની ફિલોસોફી પોલિટિક્સ હિસ્ટ્રી જી લિટરેચર ટ્રુ મને એ બે રસ્તામાં મને કંઈ પસંદ હતું અને મને બે રસ્તા પસંદ હતા હવે હું વિચારમાં કે કેમ કરું અને આ પ્રોબ્લેમનો એક હલ ગોતો હતો હું ટ્રુ ભાગના 2 વર્ષ મોર હું આ પ્રોબ્લેમમાં હતો મશગુલ હતો અને હું એક સોલ્યુશન ગોતો હતો હવે સોલ્યુશન મને એ મળ્યું કે આ જે હું સાયન્સ કરી ગયો યાની ક્લાસ પ્રેપા સાયન્ટિફિક કરી ગયો હું એનો ફાયદો એ છે કે એકોલ d'ingénieur પછી હું હજી હ્યુમન સાયન્સમાં જઈ શકું હજી હું ફિલોસોફી કરી શકું હજી હું એકોલ de commerce યાની કોમર્સની સ્કૂલ એ બી હું હજી કરી શકું તો આ રસ્તો હું ગોઈતો કારણ કે આ રસ્તાથી હું બે કરી શકતો હતો સાયન્સ અને હ્યુમન સાયન્સ અને જે મને પસંદ હોય યાની ખબર છે ને ઇન્સાનનું રસ્તો હોય જિંદગીનો એ જે પ્રમાણે થવાનું હતું હું કીધું કે આમાં હું જાઉં છું અને પછી જોઈશ જે કરી શકે એ હું કરી શકીશ ઓકે તો આજે હું હું સાયન્ટિફિક ભાગ પસાર કર્યો ભાગ પસાર કરીને હું પછી પારી ગયો અચ્છા વેરી ઇન્ટરેસ્ટિંગ ને બહુ તો આ ચેલેન્જીસ જેવી રીતના તમે કીધા કે નવજવાનોને થાય છે તો તમે પણ એ ચેલેન્જીસ થયું તો તમે જાણે એ વિચારો તમે આવ્યા અને તમે જાણે કોઈ ચીજનું ડિસિશન નહીં લેતા હતા ત્યારે તમે કેવું મહેસૂસ થતું હતું કોઈ વખતે ખબર છે ઇન્સાન ગભરાઈ જાય છે કે શું કરે તો એવી પરિસ્થિતિમાં તમે શું કામ તમે એવું ફાઇન તમે આવ્યો કે ના હવે મને એની અંદર મને જાવું છે એની અંદર મને નથી જાવું તો કેમ કરતા તમે એ ડિસિશન લઈ લીધા કેમ તમે સહાયતા મળી તમે હેલ્પ મળી તમે મદદ મળી આમાં જે છે આ પ્રોબ્લેમ જેમાં હતો હું એનું જે એડવાન્ટેજ એ હતું કે હું 2 વર્ષ મોર પેલા વિચાર કરી નાખ્યો હતો માશાઅલ્લાહ યાની કે ઘણાનું પ્રોબ્લેમ એવું હોય છે કે એ લોકોને ભાગનું પેલા 1 વર્ષ આવે છે 1 વર્ષ શું હોય અને ત્યારે એ લોકોને જાગે છે ને ત્યારે ઉછે છે તો આ જે પ્રોબ્લેમ છે આની એવી રીતે કરવું જોઈએ કારણ કે આ પ્રોબ્લેમ જ્યારે આપણે ચેમ ના હોય આપણે ડિસિઝન લેવામાં છે તો આપણે ઘણી ફેર એવું ડિસિઝન લે છે કે આપણે પછી રિગ્રેટ થાય આપણને એમ થાય કે કેમ હું આ કર્યો કેમ હું નિરાશ થઈ જાય એક્ઝેક્ટલી તો એટલે હું જેટલા આપણા ભાઈઓ આપણને સાંભળે છે ભાઈઓ અને બહેનો હું એ લોકોને કહું છું કે જેટલું થાય વહેલું આ વિચાર કરીએ અને ગોતીએ કે શું કરે હવે મારું જે પ્રોબ્લેમ હતું હું ગોતતો હતો કે હવે કેમ કરું હું ઇન્ટરનેટમાં જોતો હતો કે શું સોલ્યુશન છે અને જે આ સોલ્યુશન મને મળ્યું કે સાયન્સ કરું અને સાથે સાથે હ્યુમન સાયન્સ બી કરી શકું એ મને ઇન્ટરનેટમાં મળ્યું હવે આપણને જાણવું જોઈએ કે આપણું જે કોમ્યુનિટી છે આપણે ખોજા કોમ્યુનિટીમાં છે બિલકુલ ઘણા જવાનું છે જે ઘણું કર્યા છે એ લોકોની સાથે વાતો કરીએ એ લોકોને પૂછીએ બેશક અને મારું જે સોલ્યુશન તો એ જ હતું મારા જે ચાચા હતા નસીર હૈદર અલી જે પારી રહે છે એ મને કીધા કે આ જે છે બહુ સારું છે ક્લાસ પ્રેપા એ મને કીધા અને જો એ મને ના કીધા હોત તો શાયદ હું મને ના ખબર પડત કે આ રસ્તામાં જાઉં તો એનું હું ઘણું શુક્રિયા કરું છું કે પોતે મને કીધા એની જે ઘરવાળી છે એ પોતે એ કરી રહી હતી યાની કે ક્લાસ પ્રેપા કરી રહી હતી અને પછી એન્જિનિયરિંગ સ્કૂલ કરી અને પોતે મને કીધું કે અહીંયા પારી આવ હું તને બધું દેખાડું પોતે મને દેખાડ્યું અને બધું હું જોયું અને મને ખબર પડી કે આ રસ્તો મારા માટે સારું છે વન્ડરફુલ યાની તમે જોયા કે કોઈ વખતે ઇન્સાન મૂંઝાઈ જાય છે અને સપોર્ટની જરૂર પડે છે સપોર્ટની જરૂર હોય છે અને આમાં જે છે જો કોઈ મદદ કરી શકે બધાને પૂછવું આપણને એમના વિચાર કરવું જોઈએ કે આનાથી મને જરાક બીક છે મને પોતે કેવી રીતના જોશે જરાક શરમ થશે કારણ કે આ ડિસિઝન બહુ મહત્વવાળી એક્ઝેક્ટલી આમાં જે છે કંઈ શરમ ના હોવું જોઈએ અને જોશ સાથે જવું જોઈએ કારણ કે આપણે જે છે જ્યારે આપણા પાસે કોનેસન્સ હોય છે ટેકનિકલ સાયન્સ હોય છે ત્યારે આપણે આ દુનિયામાં આપણે આજીર કરી શકીએ છીએ આપણે આ દુનિયામાં કંઈ આપણું આપણે
કોન્ટ્રીબ્યુશન જી, દઈ જી, શકે છે દુનિયાને true, કે આપણે દુનિયાને પ્રગતિ કરાવે બિલકુલ આપણા બિલકુલ પાસે એટલું બધું પોટેન્શિયલ છે એટલું બધું કેપેસિટી અને ફોર્સ છે એક્ઝેક્ટલી શું કારણ આપણે આગળ ન વધીએ શું કારણ Exactly. આપણે બીએ અને આપણે વિચાર એમ કરીએ કે મારું બસ નાનું કામ હોવું જોઈએ બસ મને પૈસા મળે ના આપણે જે છે બિલકુલ. શિયા કોમ્યુનિટી છે સુબહાનલ્લાહ. ઇમામ જાફર સાદિક શું કીધા છે કુનુ જી. લના ઝૈનન વલા તકુનુ લના શૈનન શૈના બિલકુલ ઇમામ સાદિક કહે છે કે તમે અમારા સારું એક હોનર થાઓ બિલકુલ ઇજ્જત બનો ઇજ્જત બનો અને True. શરમ ના બનો સુબહાનલ્લાહ આપણે એવા હોવા જોઈએ કે આ રેયુના ટાપુ ઉપર આપણને બધાય ઓળખીએ અને બધાને ખબર પડે કે આ કોમ્યુનિટીમાં જોશ છે આ જી. કોમ્યુનિટીમાં એ લોકોને દુનિયાને આગળ વધારવું છે એ સુબહાનલ્લાહ. લોકોને પ્રોબ્લેમને સામે જોવું છે Exactly. અને પ્રોબ્લેમના સોલ્યુશન્સને ગોતવું છે એ લોકોને એમ નથી કે એ લોકોના પોતામાં જ ગોતે છે જી, 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 પણ જી, જી. બીજામાંથી બી કરે છે. બીજા માટે પકડે છે એવા ઇન્સાનો છે ઇમામ અલી કોણ હતા કે સુબહાનલ્લાહ. રાતના નીકળતા હતા જી. રાતના અંધેરી રાતમાં એકલા નીકળતા હતા અને ત્યારે જ ખબર પડી જ્યારે તે મૌત પામ્યા આહા. ત્યારે જ ખબર પડી આહા. કે આ ઇમામ અલી હતા સુબહાનલ્લાહ, આ સુબહાનલ્લાહ. મોલાએ કાયનાત હતા કે જે આપણે મદદ કરતા હતા તો સુબહાનલ્લાહ. આપણે એવા હોવા જોઈએ આપણે બી ઇમામ અલીના એક્ઝામ્પલ ઉપર આપણે પોતાનું એટલે જીવન મતલબ કરીએ. હિંમત પોતાને આપવી જોઈએ હિંમત પોતાને આપવી જી, જી, અને જી, જી. આપણે કેવી રીતના બરદાશ્ત કરી શકીએ કે આપણે સરખાઈથી જીવીએ અને આપણે બધા કોઈ જોઈએ કે લોકો જરૂરતમાં છે લોકો સફરિંગ જી જી એ લોકોને એડવાઇસની જરૂર પડે એ છે લોકોને મદદની જરૂર હોય છે જી આપણને કેમ એમ ના થઈ કે આપણને એ લોકોને કંઈ મદદ કરીએ અસર, તો આ thank you. કરવામાં છે જી. આપણને આપણે જ્યારે એક ટાર્ગેટ હોય છે જી, 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 આપણને કંઈ કરવું હોય જી. તો આપણે રસ્તો ગોતવો જોઈએ કે બેશક. કેમ અહીંયા આવું હું એક્ઝેક્ટલી તો મારો સવાલ એ હતો જી. અને એટલે હું સાયન્સ કોરે ગયો કે સુબહાનલ્લાહ. મને ખબર હતી કે આ ટેકનિકલ સાયન્સથી જી હું શાયદ કંઈ બનાવી શકું શાયદ કંઈ સુબહાનલ્લાહ. કંઈ કરી શકું કે True. કંઈ કામ આવી શકે કંઈ કામ આવી શકે. એટલે હું આ રસ્તામાં ગયો માશાઅલ્લાહ બહુ જ અમે ઇમ્પ્રેસ થયા અને જે તમે તમારું વિઝન તમે હંમેશા આગળ જોયા જે તમે કીધા ને કે હંમેશા આપણું વ્યૂ જે છે વિઝન આગળ હોવું જોઈએ જી. ટાર્ગેટ આપણું ફાસ્ટ હોવું જોઈએ ત્યારે અમે પહોંચી શકશું ને બહુ સરસ એક્ઝામ્પલ આપ્યા આપણે અહેલ બેતનું ખરેખર જાણે મારા ખોજા ટીવીના જોનારો હું એક નૌજવાન જાણે પોતાની દુનિયાવી તાલીમની અંદર પણ અહેલ બેતની તાલીમને શામિલ કરે છે ખરેખર એ આપણા માટે એ કોમ માટે એક ફખ્રના પાત્ર છે માનના પાત્ર છે બલકે ફક્ત એટલું જ નહીં બલકે એ દેખાય છે કે જાણે પણ એ લોકો આવી સ્થિતિમાં આવી જાય છે ત્યારે એ લોકો મોલા અલી અહેલ બેતનો સહારો લઈને એક્ઝામ્પલ લઈને આગળ વધે છે તો આવી શખ્સિયત કોઈ દિવસ પણ નાકામ નહીં થાય તો થેન્ક યુ વેરી મચ ઝૈનુલભાઈ અને બહુ જ ઇન્ટરેસ્ટિંગની સાથે એ તમે ચૂઝ કર્યા છો સાયન્સના હવાલાથી ને અત્યારે જરૂરત છે એ સાયન્સની બારામાં તો અનેક ઘણા બધા સવાલો છે જે આપણે જરૂર એમને આપણા ઝૈનુલભાઈને આપણે જરૂર પૂછા કરશું ને સુંદરતા એમની અંદર આપણે પેશ કરશું તો હલો આપણે આ પ્રોગ્રામને આગળ વધારતા એક નાનકડો બ્રેક આપણે લઈ લે અને ઇન્શાઅલ્લાહ તાલા આપણે એને જરૂર કન્ટિન્યુ કરશું તો તમે અહીંયા જ રહેજો અને રિમોટ કંટ્રોલ તમારી બાજુમાં રાખજો પણ ચેનલ ચેન્જ ન કરજો અમે થોડીક વારમાં તમારી ખિદમતમાં હાજર થાય છે થેન્ક યુ